નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આવી પહોંચી છે સુતન સર્કલ પાસે। સુતન સર્કલથી ડેરી તરફ જવાના રોડ ઉપર એક નવો ભૂવો પડ્યો છે। ખૂબ મોટો ભૂવો એવો તમને બતાવું છું। વડોદરા શહેર જેની ઓળખ હવે ભુવા નગરી તરીકે થઈ રહી છે। તરસાલી સુતન રોડ ઉપર એક ભૂવો પડ્યો છે। હાલ જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં આવીને કાર્પેટિંગનું કામ કરવામાં આવ્યું હતું। થોડાક જ અંતરે કોર્પોરેશન દ્વારા કાર્પેટિંગનું કામ કરવામાં આવ્યું હતું। ત્યાં જ એક ફરી નવો ભૂવો પડ્યો છે। આપ જોઈ શકો છો કે આ ભૂવો કેટલો મોટો છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જે રીતે વડોદરા શહેરમાં ભૂવા પડવાના સિલસિલા યથાવત છે। હાલ સામાજિક કાર્યકર મહેશભાઈને આપણે પૂછીશું। આગળ અહીંયા ઓનિક સ્કૂલ અને ત્યાંથી આ સુતન સર્કલ, આ વચ્ચેના ગાળાની અંદર આખો રોડ આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે। આ કમિશનર શ્રી અને આ વહીવટી વિભાગ આગળ આટલા ભૂવા પડ્યા પછી પણ કોઈ પણ જાતની તકેદારી કે ચકાસણી કરવામાં આવેલી નથી। અને એ લોકોએ જે બંધ બારણે જ્યાં વરસાદી ગટર લાઈનનો ભ્રષ્ટાચાર આચર્યો હોય, આમાં ટેકનિકલ વિભાગ જે કઈ તકેદારી રાખવાની હોય એ તકેદારી ના રાખવાના બદલે ભ્રષ્ટાચાર થયેલો છે। અને આજે અહીંયા જાનહાનિ થાય એવા મોટા મોટા ભૂવા પડી રહેલા છે। પણ આમ છતાં પણ આ કમિશનર અને આ વિસ્તારના ચૂંટાયેલી પાંખના એ ધારાસભ્ય હોય, કાઉન્સિલર હોય, આ લોકો આજે કુંભકર્ણની ઊંઘમાં ઊંઘી રહ્યા છે। પ્રજા મરે કે ચરે એનાથી એમને કોઈ ફાયદો પડતો નથી। એ એક પેલી કહેવત છે કે ભાડ में જાય જનતા અપુન કા કામ બનતા, એ રીતના આ નેતાગીરી કરી રહેલો વર્ગ છે। આજે આવું વાત હતું, અહીંયા શાળા છે, આજે રવિવાર છે, સદનસીબની વાત છે। બાકી અહીંયા બાજુમાં જ આવેલી ઓક્ઝિલન સ્કૂલ છે, આજે બાળકો પણ અહીંયા ભોગ બની શકે એમ છે। આવી જયારે હોનારત બનતી હોય એવો જો સંજોગ ઉભો થતા હોય તો કમિશનર શ્રીએ આ અંગે ઉત્તર એટલે કે ભૌગોલિક જે ટેકનિકલ રીતે જે તપાસણી કરવી જોઈએ, તપાસણી કરીને આનો અંત લાવવો જોઈએ। પણ કમિશનરને ફક્ત ને ફક્ત ભાજપની વાહવાહી કરવામાં રસ છે, સત્તાધારી લોકોની વાહવાહી કરવામાં રસ છે। પ્રજાની કોઈ પણ જાતની તકેદારી રાખવામાં કમિશનર હોય કે અધિકારીઓ હોય ને કોઈ જરૂરત છે નહીં। આ વિસ્તારના કોર્પોરેટર પણ ભ્રષ્ટાચારથી ભરેલા હોય એવું ચોક્કસથી દેખાય આવે છે કે ભૂવા ઉપર ભૂવા। આગળની સાઈડ જો કે આ સ્કૂલની પાસે જે બેરિકેડ લગાવવામાં આવેલો છે એ કેટલા વખતની કઈ પરિસ્થિતિ હોય છે, આમાં પ્રજાની કોઈ પણ વાતને કોઈ વિચારવા તૈયાર નથી। ત્યારે હું કહીશ કે પ્રજા હવે અહીંયા નેપાળવાળી પણ થાય તો એમાં કોઈ શંકાને સ્થાન નથી। પ્રજા એટલી ત્રસ્ત થઈ ગઈ છે તેવું મહેશભાઈનું કહેવું છે। ભૂવો જે પડ્યો છે સુસંચાર રસ્તા એક્ઝિલેમ સ્કૂલ પાસે। ચોવીસ કલાક ટ્રાફિક ચાલુ રહે છે આ રોડ પર। વડોદરા શહેરમાં યથાવત ભૂવા પડવાનો સિલસિલો વોર્ડ નંબર 17 માં આવતો આ સમાવેશ રોડ છે।
હાલ પણ સ્થળ પર કોઈ જવાબદાર અધિકારીઓ આવ્યા નથી. ભૂવો પડીને બી અડધો કલાક થઈ ગયો છે. હવે જોઈએ જવાબદાર અધિકારીઓ આવીને આ ભૂવાનું સમારકામ ક્યારે ચાલુ કરી રહ્યા છે. હું યોગેશ કાલગુડે, સ્પાર્ક ટુડે ન્યૂઝ.